ભાગવતના મહાત્માની બહુ સુંદર કથા છે. આત્મદેવ બ્રાહ્મણની અને ધુંધુલી પત્ની અને એનો દીકરો ધુંધુકારીની કથા છે. તુંગભદ્રા તટે પૂર્વમ અભૂતપતનમૂત્તમં यत्र वर्णा स्वधर्मेण सत्य सत्य कर्म तत्परा. સાંભળો શોનકો, તુંગભદ્રા નદીના કિનારે એક શહેર હતું ને એમાં આત્મદેવ બ્રાહ્મણ રહેતા હતા. તુંગભદ્રાનો અર્થ છે તુંગ એટલે શ્રેષ્ઠ ને ભદ્રા એટલે કલ્યાણ. કલ્યાણ કરનારી નગરી એટલે મનુષ્ય અવતાર. આમાં 4 વર્ણના લોકો રહે છે. એમાં બ્રાહ્મણ એક આત્મદેવ એટલે આત્મા, અને ધુંધુલી એટલે એની પત્ની એટલે બુદ્ધિ. આ આત્મા રૂપી પુરુષને બુદ્ધિ રૂપી એક સ્ત્રી એની ધુંધુલી છે. પણ આત્મદેવ સુખી નથી. કેમ? આત્મદેવ પોતાના કર્મની અંદર તત્પર રહે છે અને ધુંધુલી લોકવાર્તારતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા ચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. બીજાની વાતો કરવામાં તત્પર રહેનારી એ ધુંધુલી, બીજાની નિંદા કર્યા કરે. ધુંધળીનો અર્થ છે જે ન કરવાના વિચારો કરે એવી બુદ્ધિ એટલે ધુંધુલી. આ આત્માને દુખી કરનારું કોઈ હોય તો એ બુદ્ધિ છે. આત્મદેવ દુખી થયા એકવાર કે મારે સંતાન નથી, મારે પુત્ર નથી. હવે સંતાન નથી એ વાતને લઈને દુખી થયેલા આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવા માટે જંગલમાં વહી ગયા. અને વાલા વૈષ્ણવો, જ્યાં સુધી આ આત્મા રૂપી પુરુષને આ બુદ્ધિ રૂપી સ્ત્રી દ્વારા વિવેક નામના દીકરાનો જન્મ નહીં થાય ત્યાં સુધી આત્માને કોઈ પ્રસન્ન નહીં કરી શકે. તમારે વિવેક જીવનમાં નહીં આવે તો તમે સુખી નહીં થઈ શકો. ક્યારે સુખી થવા માટે વિવેકની આવશ્યકતા છે. ઘણા લોકો કહેતા હોય છે પૈસા મળે એટલે સુખી થઈ જવાય. ખાલી પૈસો સુખી ન બનાવે, તમને તમારા સારા વિચારો સુખી બનાવે. તમારો વિવેક તમને સુખી બનાવે. કોની હારે કેમ બેસવું, કોની હારે કેવો વ્યવહાર કરવો, આનો વિવેક તમને ન હોય તો તમારો પૈસો તમને સુખ નહીં આપે કોઈ દિવસ. એટલે મહાપુરુષોએ કહ્યું વિવેકમ તું સમાસાધ્ય. તમે બધું છોડો, વિવેકને પકડો. અને જ્યારે બ્રાહ્મણ એ આત્મદેવ જંગલમાં ગયા અને રડતા હતા અને એમાં સાધુ મળ્યા. સાધુએ પૂછ્યું કેમ રડો છો? તો કહે છે પુત્ર નથી. એ તો સારું થયું, ભગવાનની કૃપા છે તમારા ઉપર કે પુત્ર નથી. છોડવા દીકરાની વાતને આત્મદેવે કહ્યું મહારાજ તમે સંન્યાસી છો ને અમે સંસારી છીએ. સંસારીના દુઃખની તમને ખબર ન પડે. સંસારીનું સુખ તલ જેવું હોય ને દુઃખ ડુંગરા જેવું હોય. તમે નહીં સમજી શકો મહારાજ. મહાત્માજીએ સમજાવ્યું આ સંસારમાં સુખ એક જ જગ્યાએ છે, સંન્યાસે સર્વથા સુખમ. સંન્યાસમાં સુખ છે. સંન્યાસનો અર્થ એવો ન સમજશો કે બધું મૂકીને જંગલમાં વહી જવું એ સંન્યાસ છે. ના, ઘરમાં રહીને પણ જે ત્યાગી દ્યો એ સંન્યાસ છે. દીકરાના વહુથી એક બરણી ફૂટી જાય અને છતાંય કાંઈ ન બોલો સમજો આપણે સંન્યાસી છીએ.
કશું ઘરમાં નુકસાન થઈ જાય અને છતાં પણ આપણને જરાય પણ કઈ ક્રોધ ન આવે ને જરાય કશું કઈ સંભળાવવાની ઈચ્છા ન થઈ જાય તો સમજવું હવે કદાચ મારામાં સંન્યાસ જાગ્યો છે. ત્યાગનો અર્થ છે સંન્યાસ. ઘર મૂકીને વહી જવું એ સંન્યાસ નથી. ઘર છોડ કે બન મેં બાસ કિયો મન બાસના કો ત્યાગ કિયો હી નહીં. ઘર મૂકીને તમે જંગલમાં વયા જાઓ પણ જંગલમાં જઈને તમારી વાસના ન છૂટે તો ઘર મૂકવાનું કારણ શું છે? તમે કથામાં આવો પણ કથામાં આવી નહીં ઓલો 4-5 ઇંચનો મોબાઈલ તમારથી ન છૂટે તો કથામાં આવવાનો મતલબ શું? આપણે સતત મોબાઈલમાં પડ્યા રહીએ અને કા મોબાઈલ એવો આવ્યો છે માણસને હક જ ન લેવા દે. ગમે એટલો કામમાં હોય તો આમ જોવો જ પડે, કાંઈ છે નહીં, જોવો જ પડે. કથામાં જાવ ત્યારે કેવલ પ્રભુ સ્મરણ સિવાય કશું ન જોઈએ. મને ભગવાનની કથા મળે છે તો મારે બીજું જોઈએ શું આ સંસારમાં? છોડો આ સંસારની વાતોને, પરમાત્માનું ભજન કરો. પણ આત્મદેવ બ્રાહ્મણ સમજ્યા નહીં. બહુ સમજાવ્યા મહારાજે કે તમે દીકરાનું ભૂત ઉતારી દો હવે. પણ આત્મદેવે છેલ્લી વાત કરી દીધી કે મહારાજ આપી શકતા હો તો તમે મને સંતાન આપો, નહીં તો મને મરવા દો. મહાત્માજી કહ્યું લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. આ દુનિયામાં વડીલો આપણને વારે ને ત્યારે આપણે ન રહીએ, પછી હાર્યા પછી રહીએ આપણે. એમાં સંતો આપણને ટપારે છે કે સંસારમાં આમ રહેજો, સંસારમાં આમ રહેજો, છતાં આપણે નથી સમજતા એટલે દુઃખી થઈએ છીએ. પછી દુઃખી થઈ પછી સંત પાસે જાય, બાપજી તમે કહેતા તઈ સાચું હતું. અને ઘટના એવી જ ઘટી આત્મદેવના જીવનમાં. મહારાજે એક ફળ આપ્યું, લ્યો તમારા પત્નીને ખવડાવજો. પત્નીને ફળ ખવડાવવાના બદલે એના હાથમાં આપ્યું અને પત્નીએ આત્મદેવનો વિશ્વાસ તોડ્યો. એ ધૂંધુલીએ ફળ ગાયને ખવડાવ્યું અને એની બેન પાસેથી દીકરાને પૈસાના બદલામાં લીધો કે તારા ઉદરમાં જે બાળક છે મને આપીશ, હું તને પૈસા આપી દઈશ અને તું મને બાળક આપી દેજે, કઈ વાંધો નહીં. સંપત્તિના આડમાં એને પોતાના દીકરાને પણ એની ધૂંધુલીના બેને વેચી નાખ્યો. આત્મદેવ બ્રાહ્મણને ધૂંધુલીએ છેતરો છે કે હું ગર્ભવતી થઈ અને સમયાંતરે બેનની ઘરે જ્યારે દીકરાનો જન્મ થયો એ દીકરો બેન ધૂંધુલીને આપ્યો. ધૂંધુલીએ પૈસા આપ્યા. આત્મદેવને ખબર પડી કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો. બહુ રાજી થયા. એનું નામ પડ્યું છે ધુંધુકારી. ત્રણ મહિનાનો સમય ગયો અને જે ફળ સાધુએ પ્રસાદી આપી હતી એ ફળ ગાયને ખવડાવેલી અને એ ગાયે પણ એક દીકરાને જન્મ આપ્યો. આખું શરીર માણસનું છે, કાન ખાલી ગાયના કાન જેવા છે એટલે એનું નામ રાખ્યું છે ગોકર્ણ. સૌથી પહેલી એક આ ઘટના અહીંયા કે આ સંસારમાં તમને ભરોસો હોય તો સાધુનું ફળ ક્યારે નિષ્ફળ ન થાય. સાધુની પ્રસાદી નિષ્ફળ ન જાય ક્યારે. અને પ્રસાદીમાં ખાલી ફળ આપે કે કંઈક દાણા આપે નહીં હો. સાધુ ખાલી એક વખત આશીર્વાદ આપે ને તોય તમને નિષ્ફળ ન જાય સંસારના. સાધુનો હાથ માથા ઉપર પડી જાય, સાધુની નજર આપણા ઉપર પડી જાય તો આપણું કામ થઈ જાય. આપણે ત્યાં સંતો આવે અને એ સંતોના આપણે પગને આમ અડવા જઈએ, ચરણ સ્પર્શ કરવા જઈએ. જરૂર નથી હો કે સાધુના ચરણ સ્પર્શ થાય તો જ આપણને આશીર્વાદ મળે. સાધુની નજર પડે ને તોય આપણને આશીર્વાદ મળી જાય. કારણ કે એક સાધુ મરઘી સમાન હોય કે મરઘી પોતાનો સ્પર્શ એના ઈંડાને કરાવે અને ઈંડામાંથી બચ્ચું પ્રગટ થાય. એક સાધુ માછલી જેવા હોય કે જે નજર ખાલી ઈંડા ઉપર કરે અને એમાંથી માછલીનું બચ્ચું પ્રગટ થાય. અને એક સંત એવા હોય કાચબા જેવા, કાચબી જેવા કે કાચબી ઈંડા દાટી દે અને માથે ધૂળ મૂકી દે અને પછી ભૂલી જાય છે મેં ઈંડા ક્યાં મૂક્યા છે, પણ ઈંડા મૂક્યા છે એ સ્મરણ કરતું રહે. એમ સાધુ કાચબીની જેમ આપણું સ્મરણ ક્યારેક આપણને ખાલી યાદ કરે ને તો આપણું ભાગ્ય સુધરી જાય. વાલા ભક્તજનો યાદ રાખજો આ વાક્યને. સાધુનો હાથ પડે માથા ઉપર તોય ભાગ્ય સુધરે, સાધુની નજર પડે આપણા ઉપર તોય ભાગ્ય સુધરે, અને સાધુ આપણને ક્યારેક યાદ કરી લઈને તોય આપણું ભાગ્ય સુધરી જતું હોય છે. અહીંયા સાધુની પ્રસાદી મળી હતી. ગોકર્ણ મહારાજ પ્રગટ થયા. એકના બે દીકરાઓ મળ્યા. આત્મદેવ બહુ રાજી થયા અને એમાં દીકરાઓ મોટા થયા.
વિદ્યા અભ્યાસ માટે બેસાડ્યા. ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા અને ધુંધુકારી મહાશઠ બન્યો છે. ન ખાવાના પદાર્થો ખાય, ન પીવાના પદાર્થો પીવે છે, ન કરવાના કામ કરે છે, વ્યસન કરવા લાગ્યો છે. આજે મારે કાકલોતર પરિવારના આંગણે કથા છે ત્યારે એટલું કહેવું છે કે આજે અહીંયા બહુ બધા યુવાનો આ કથામાં જોડાયા છે. યુવાનો જ્યારે કથા સાથે જોડાયા છે ત્યારે મારી એટલી પ્રાર્થના છે કે આ ધુંધુકારી જ્યારે ખોટા રસ્તે ચડી ગયો અને જીવન બરબાદ થઈ ગયું, આ કથા આપણને કહેવા આવી છે કે તમારી યુવાની અવસ્થામાં તમે જો ખોટા માર્ગે ચડી જશો તો તમારું જીવન અને તમારો પરિવાર આખો બરબાદ થઈ જશે. માટે કથાના માધ્યમથી નિર્ણય કરજો કે આજ પછી અમે ક્યારેય વ્યસન નહીં કરીએ, ખોટા માર્ગો ઉપર નહીં જઈએ, જેથી કરીને અમારું જીવન ધન્ય થાય. આપણે કોઈ સાધુ પાસે, કોઈ મોટા વ્યક્તિ પાસે, કોઈ વડીલો પાસે જઈએ અને આપણા મોઢામાં ઓલી ભેંસને ઓગાળાવ્યો એમ ચાલુ જ હોય, કેટલું અંશે વ્યાજબી છે? આપણી મર્યાદા બતાવે છે. હેમાદ્રીમાં લખ્યું છે કે મા બાપ બેઠા હોય ત્યાં ચપ્પલ પહેરીને જવાથી પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. આપણે તો ભગવાનના મંદિર સુધી લઈ જઈએ. લગ્ન હોય ત્યારે ગણપતિના સ્થાપન સુધી આપણે ઊંચી અડીના પહેરીને જઈએ છીએ, ત્યાં કાઢતા જ નથી. આપણે આપણી મર્યાદાઓ શું છે, આપણી ફરજ શું છે, એનું ભાન કરવા માટે આ ભાગવત આ તાપીના કિનારે આવ્યું છે. આજે આ સુરતમાં ભાગવત ગવાઈ રહ્યું છે. વાલા વૈષ્ણવો, બની શકે તો તમારી જાતે જ તમે નિર્ણય કરજો કે આજ આ કથામાં ધુંધુકારીની કથા સાંભળી કે ન ખાવાના પદાર્થો ખાધા, ન પીવાના પદાર્થો પીધા અને આત્મદેવ પાસે આટલું ધન હતું છતાં પણ સૌ ભૂખે મરવું પડ્યું, કારણ ખોટા માર્ગે ચડી ગયો. અને આપણે કેટલાય સમાજમાં દાખલા જોયા છે કે વ્યસન કર્યું અને યુવાની અવસ્થામાં એનો પરિવાર રજળી ગયો આખો. જો મારે તમને વ્યસન કરવાના પૈસા નથી આપવાના અને વ્યસન કરશો અને કદાચ તમને કોઈ રોગ થશે તો એની પીડાઈ મારે નથી સહન કરવાની, પણ બસ મને ભાગવતજીની પ્રાર્થનાથી, ભાગવતજીના આ માધ્યમથી એટલું કહેવું ગમે છે કે તમે જેટલા વ્યસનથી દૂર રહેશો એટલો તમારો પરિવાર સુખી થશે આ સંસારમાં. તમે જેટલા વ્યસનથી દૂર રહેશો. આપણને ભગવાને વ્યસન કરવા માટે આ ભાગવત આપ્યું છે, ભગવાનનું નામ આપ્યું છે. આનું વ્યસન કરો, આનો નશો કરો. એક નશો એવો છે કે જે નશો કરશો તો નશો કરવા બેસશો ત્યારે ખબર પડશે કે આપણે અહીંયા બેઠા છીએ, પણ નશો ઉતરે તે ખબર પડે એટલે અહીંયા કોણ નાખી ગયું મને. અને આ ભાગવતનો નશો એવો છે કે જેમ જેમ નશો ચડતો જાય ને એમ એમ તમે ઉપર ઉપર જતા જશો અને તમને લોકો પૂછતા થઈ જશે, ઓહો શું ભાગવતનો ભગવાનનો આ ભાવિક ભક્ત છે. આ નશો એવો છે કે એકવાર ચડે પછી જિંદગીભર ઉતરતો જ નથી. ભગવાનની વાતનો નશો એવો છે આ સંસારનો. માટે પરમાત્માનો નશો કરો તમે. ધુંધુકારી મહાશઠ બન્યો. પિતાજી પાસે પૈસા માંગ્યા, મને પૈસા આપો. એના પિતાજીએ પૈસા આપવાની ના પાડી. ભાગવતજીમાં સ્પષ્ટપણે લખ્યું છે કે આત્મદેવ બ્રાહ્મણની છાતીમાં પાટું મારીને ધુંધુકારીએ પછાડી દીધો. અને ત્યારે પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા, આ સંસારમાં કોઈ કોઈનું નથી હો. અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે સુતઃ કસ્ય ધનમ કસ્ય. જ્યારે દીકરાનું પાટું વાગ્યું તો ખબર પડી કે આ સંસારમાં કોણ દીકરો, કોણ ધન, કોણ પત્ની. આ દુનિયામાં તો બધાને ખાલી સ્વાર્થનો જ પ્રેમ છે, સ્વાર્થની સગાઈ છે આ દુનિયામાં બધાને. જેવો સ્વાર્થ પૂરો થાય એટલે કોણ તમે ને કોણ હું. કોના છોરું ને કોના વાછરું, કોના માને બાપ. આ સંસારમાં કોણ કોનું છે?
લોકો કહેતા હોય છે આ મારી માં છે, આ મારો બાપ છે, આ મારી બેન, આ મારી પત્ની, અમારા બાળકો છે. આ બધા જ જ્યાં સુધી આમાં શ્વાસ છે ત્યાં સુધી સગા છે. અરે શ્વાસ છોડો, તમારું શરીર જ્યાં સુધી કમાય છે ને ત્યાં સુધી હગા છે. બાપુજીને બહુ પગે લાગશે ક્યાં સુધી? જ્યાં સુધી બાપુજી તમને પૈસા આપે ત્યાં સુધી. અને જેવા તમારે પછી બાપુજીને પૈસા આપવા પડે એટલે પગે લાગતા બંધ થઈ જાય. આ સંસાર છે, આ સૃષ્ટિનો. અમારો દીકરો ને અમારો બાપ છે, અમારી ઘરવાળી ને અમારી માત છે. અમારો દીકરો ને અમારો બાપ છે, અમારી ઘરવાળી ને અમારી માત છે. એલા મુવાની સંગાથે કોઈ મરતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એલા મુવાની સંગાથે કોઈ જાતું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. આ સંસારમાં કોઈ કોઈનું છે નહીં. આ ગીત ગાતા ને પેલા કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, તો ઘણા બધા એમ કહેતા હવે આવું ખોટું ગીત શું ગાતા છે? દીકરા મા બાપ બધા કોઈ કોઈના નહીં હોય. કોરોનામાં ખબર પડી કોઈ કોઈનું હતું જ નહીં. કોઈ કોઈને બોલાવતા નતા, કોઈ કોઈની પાસે ન જતા. મુવાની સંગાથે કોઈ મરતું નથી. માટે ના હકની આવી બધી ભ્રમણાઓ ન રાખશો કે અમારો દીકરો છે, અમારા સગા સંબંધીઓ છે. કોઈ કોઈનું છે નહીં આ સંસારમાં. આત્મદેવ બ્રાહ્મણ પોતાના દીકરા ગોકર્ણ મહારાજને પ્રશ્ન કર્યો, મારે શું કરવું જોઈએ આમાંથી છૂટવા માટે? મારા દીકરાનું મને ભૂત વળગ્યું છે, એના મોહના અંધારા કૂવામાં પડ્યો છું, શું કરવું જોઈએ? ગોકર્ણ મહારાજે કીધું, પિતાજી એક વાત કહું, એક કામ કરો, એક જ સાધન છે. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન, સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા, સેવા કથા રસમહો નિતરા પિબત્વમ. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. તમે નિત્ય ભગવાનની સેવાને સાંભળો, નિત્ય ઠાકોરજીની સેવા કરો, સંતોની સેવા કરો, પ્રભુની કથાને સાંભળતા રહો. અને સૌથી મોટી વાત કરી, સુખી થવા માટે અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશ મુક્તવા. જો તમારે સુખી થવું હોય તો આ સંસારના દોષ અને ગુણ આ બધું જોવાનું બંધ કરી દો, તો સુખી થશો, નકર સુખી નહીં થઈ શકો. આ બે વાક્યોને લઈ અને આત્મદેવ બ્રાહ્મણ ઘરેથી નીકળી ગઈ અને પોતે ભગવાનનું ભજન કરવા માટે ગયા. ધૂંધુલી જ્યારે આવે છે, ધૂંધુલી છે, ધૂંધુકારી એની પાસે ધન માગે છે, પણ ધૂંધુલીએ જ્યારે ધન આપવાની ના પાડી કે મારી પાસે કશું નથી, તો એને પણ મારવા માટે દોડે છે. માને મારવા દોડે છે, જે માએ પોતાના બધા સુખો છોડી દઈ અને દીકરાઓને માટે દુઃખને બેઠા છે. એ જ ધુંધુકારી પોતાની માને મારવા દોડ્યો છે. અહીંયા યુવાનો જેટલા બેઠા છો, યુવાન બહેનો જેટલા બેઠા છો, મારે એક પ્રાર્થના કરવી છે આપ સૌને. જો સુખી થવું હોય, અહીંયા જેટલા યુવાનો બેઠા છો ને એટલા એને પૂછું છું, સુખી કેટલાને થવું છે? આ દુનિયામાં કોને સુખી નથી થવું? પણ સુખી થવું હોય તો મારો એક તમને સલાહ છે, ભલે તમને નહીં ગમે, પણ સુખી થવું હોય તો તમારા મા બાપને તમારી ભેગા રાખતા નહીં. ધીરુભાઈ, સુખી થવું હોય તો મા બાપને ભેગા રાખતા નહીં, પણ સુખી થવું હોય તો તમે મા બાપની ભેગા રહેજો, તો સુખી થશો, ન તો સુખી નહીં થાવ કોઈ દિવસ. આપણે એમ કહેતા હોય છે કે મારા બાપુજી મારી ભેગા રહે છે, મારી મા મારી ભેગી રહે છે. તમારા ફ્લેટમાં જગ્યા આપ્યા પછી તમે એટલું ગર્વ લેતા હો કે મારા બા મારી ભેગા રહે છે, તો ખાલી કલ્પના કરજો, તમને એને એના પેટમાં જગ્યા આપી છે, તમે તો ફ્લેટમાં જગ્યા આપી છે.
એને પેટમાં જગ્યા આપી છે. આ સંસારમાં જિંદગીમાં એક જ વખત મા બાપનો પ્રેમ અને એની છત્ર છાયા મળે છે. કેટલા ભાગ્યશાળી આપણે છીએ કે આપણા મા બાપ આપણને આશીર્વાદ દેવા માટે બેઠા છે. અને આ દુનિયામાં બધું જ કદાચ ખોટું પડે છે, પણ મા બાપના આશીર્વાદ કોઈ દી ખોટા પડ્યા નથી આ સંસારમાં. જેણે મા બાપને ભજ્યા છે, જેણે મા બાપની સેવા કરી છે. પણ દુઃખ એ વાતનું છે કે સંપત્તિ, સંતતિ અને સારું પદ પ્રતિષ્ઠા મળી જાય પછી મા બાપ આપણી હારે નથી હોતા. જીવનમાં સુખી થવું હોય તો મા બાપને ક્યારેય ભૂલશો નહીં વાલા ભક્તજનો. કારણ કે મા જેવું પાત્ર સંસારમાં ક્યાં લેવા જશો? ધુંધુકારી માને મારવા દોડતો હતો, છતાં માની અંદર વાત્સલ્ય કેટલું ભર્યું છે કે જ્યારે ધુંધુકારી નશાયુક્ત હાલતમાં પડ્યો હતો અને પોતે ઘર છોડી નીકળવા માટે તૈયાર થઈ, છતાં પણ એ ધુંધુકારીના માથામાં હાથ ફેરવ્યો અને કપાળમાં ચુંબન કર્યું. આંસુડા પડી ગયા કે મારે તને મૂકીને જવો પડે છે. કારણ આ સંસારમાં ગમે તેટલું દુઃખ પડ્યા પછી પણ સંતાનો માટે સારી ભાવના કોઈ નીકળી હોય તો એ મા બાપ છે. ગમે તેટલા ગંધારા તમારા હાથ કે તમારું મોઢું થયું હોય અને તમારા મોઢા ઉપર જ્યારે કોઈ કોમળ હાથથી કોઈ લૂછતું હોય ત્યારે સમજો આ મારી માં લૂછી રહી છે. મારું મોઢું, મારો હાથ મારી માં લૂછી રહી છે. તમે ગમે તેટલા ભીડમાં આવી જાઓ અને બધા લોકો તમારો સાથ છોડી દે અને પછી ત્યારે તમારા ખંભા પર કોઈ હાથ મૂકે ને કે હજી મૂંઝાતો નહીં હો, ત્યારે સમજો આ બીજું કોઈ નહીં હોય, મારો બાપ હશે. બાપ તમારો સાથ નહીં છોડે કોઈ દિવસ. એટલે મારી પ્રાર્થના છે કે સુખી થવું હોય તો મા બાપની સાથે રહેજો. જેને આપણને પેટમાં રાખ્યા છે એને આપણે આપણા હૈયામાં રાખીએ. મા વગરનું જીવન કેવું હોય ને એ કોઈ ક્યારેક અનાથાશ્રમમાં જઈને પૂછો કોઈક બાળકોને. દીકરાને કડવું કડિયાતું પીવડાવવાનું થાય નાની અવસ્થામાં, અને એ દીકરો ન પીતો હોય તો માં શું કરે, એ કડવું કડિયાતું પોતે પી જાય અને પોતાના દૂધમાં એ કડવું કડિયાતું એને પીવડાવે. माँ बच्चों की जान होती है, माँ बच्चों की जान होती है, वो होते हैं किस्मत वाले जिनकी माँ होती है. कितनी सुंदर है तू, कितनी शीतल है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, प्यारी तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, प्यारी माँ. ये जो दुनिया है ये मन का धोखा, तू फुलवारी है ओ આખું ઘર તમે યુવાની અવસ્થાએ પહોંચ્યા હોય, પત્ની હોય, બાળકો હોય, તમે રાત્રે મોડા આવો ને ત્યાં સુધી ઘરમાં એક પાત્ર જાગતું રહેશે ને એ હશે તમારી ઘરડી માં. ગમે તેટલા વાગે રાત્રે આવો તમે અને ઘરમાં તમારો દરવાજો ખખડે
અને પછી પહેલો અવાજ તમને આવશે, ભાઈ આવી ગયો બાપા. દીકરાને કોઈ દી દીકરો કઈને ન બોલાવે, ભાઈ કઈને બોલાવે, માં છે. ભાઈ આવી ગયો બાપા, અને તમે કહો ને હા બા હું આવી ગયો, પછી એ 80 કે 90 વર્ષની માં શાંતિથી સૂઈ જાય. જ્યાં સુધી દીકરો ઘરમાં ના આવે ત્યાં સુધી માં સુવે નહીં કોઈ દિવસ. તો તમે વિચાર કરો કે જ્યારે દીકરો એનાથી જુદો થતો હશે ત્યારે માની હાલત શું થતી હશે. યુવાન બહેનોને મારી પ્રાર્થના છે કે તમારા લગ્ન થાય અને તમારા દાંપત્ય જીવનમાં તમારે ત્યાં દીકરો હોય ને એની વહુ તમારા વૃદ્ધાવસ્થામાં તમારી સાથે રહે એવી તમારી અપેક્ષા હોય તો એક સંકલ્પ યાદ રાખજો કે તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એના મા બાપ ભેગો રહેવા દેજો. જો તમે તમારા પતિને એના મા બાપ ભેગો નહીં રહેવા દો તો તમારા દીકરાની વહુ તમને ક્યારેય ભેગી નહીં રાખે. પુનિત મહારાજના શબ્દો છે, જેવું કરો તેવું જ ભરો, એ ભાવના ક્યારેય ભૂલશો નહીં. આ સંસારમાં સૌથી મોટો ભગવાન કોઈ હોય તો મા બાપ છે આપણો. જેને આખી આખી રાત તમે જુઓ તો ખરા, દિવસે ઘરના કામ કરવાના અને રાત્રે બાળક જો કજિયો કરે તો આખી રાત એને તેડી અને ફરે, આખી રાત એને હિંચકામાં નાખીને હિંચકાવે, માં સુવે નહીં. આખી આખી રાત એને જાગી હોય આપણી હાટું. શું કવિ શબ્દો લખે છે. દુઃખ લાગી માં તેરી અખિયા, सारी रतिया मेरी निदिया पे अपनी निदिया भी तूने वरी है ओ माँ, ओ प्यारी એકવાર એક 10 વર્ષના દીકરાને એના મા બાપ, યુવાન પતિ પત્ની, આટલી માનવ મહેરામણ જેવો એક મેળો હતો ને મેળામાં લઈને ગયા અને દીકરો એના હાથમાંથી જુદો પડી ગયો, ખબર ન પડી. એટલે 10 વર્ષના દીકરાની માં બહુ રડે છે. એનો પતિ એને સમજાવે છે કે તું શાંત રહે, હમણાં મળી જશે દીકરો. કોઈ સંજોગોમાં દીકરો મળતો નહોતો. 5-7 કલાક પછી દીકરો મળ્યો અને માં દીકરાનું મિલન જોઈ અને યુવાન દીકરો રડવા લાગ્યો. એટલે કે દીકરાનો બાપ જે હતો એ રોવે છે હવે. એટલે પત્નીએ કીધું કે હવે તમે રડો માં, આપણો દીકરો મળી ગયો છે, હવે શું કામ રડો છો? ત્યારે યુવાને કીધું હું તારી દશા જોઈને રોઉં છું. કેમ? તો કહે છે કે 10 વર્ષનો દીકરો તારાથી 5-7 કલાક દૂર થયો તોય તું આટલું રડી કે તું ગાંડી થઈ જાત એવું રડતી હતી. તું પાણી નહોતી પીતી, તારા કપડાનું તને ભાન નહોતું રહેતું, તારા માથાના વાળ વિખરાઈ ગયા એનું ભાન નહોતું તને. તો મને ઈ વાતનું મને આ રડવું આવે છે કે 10 વર્ષનો દીકરો તારાથી 5-7 કલાક દૂર થયો અને તારી આ દશા થઈ ગઈ તો મારી માએ મને 30 વર્ષનો કર્યો તો મારી માથી આજ 5 વર્ષથી જુદો રહું. મારી માં કેમ રહેતી હશે મારા વગર? મારી માં કેમ જીવતી હશે આજે? જે મા બાપ આપણા ભરોસે જીવન જીવે છે, આજનું સૂત્ર લખી લેજો યુવાનો. જે મા બાપે આપણને આપણી જિંદગીના જન્મ પછીના 8 વર્ષ, પહેલા 8 વર્ષ હાથ પકડી અને નિશાળની બસ સુધી, નિશાળના ગેટ સુધી મૂકવા આવ્યા છે ને, એ મા બાપની છેલ્લી 8 વર્ષની આવરદા તમે હાથ પકડીને મંદિરે લઈ જાજો, તમે જિંદગીમાં કોઈ દુખી નહીં થાવ વાલા વૈષ્ણવો. પેલા 8 વર્ષ મા બાપે તમારો હાથ પકડ્યો, છેલ્લા 8 વર્ષ તમે એનો હાથ પકડો, બસ. ક્યારેય દુખી નહીં થાવ.
આપણા વડીલ મા બાપ થઈ જાય, એનો હાથ ધ્રુજતો હોય ને આમ, પછી આપણે એને હોટલમાં ન લઈ જઈએ. શું કામ? શું કઈ એ તમે ત્યાં આવો, તમને ખાતા ન આવડતું, આ તમારો હાથ ધ્રુજે, તમારા કપડાં બગડે. જ્યારે તમારા મા બાપના જમતા જમતા કપડાં બગડે ને, ત્યારે ખાલી તમારી બાલ્ય અવસ્થા યાદ કરવી કે જ્યારે તમે ખાતા શીખતા હતા ને, ત્યારે તમારા કપડાં બગાડતા બગાડતા જમતા હતા તો એ રાજી થતા હતા કે ખાતા શીખે છે. તમારા કપડાં બગડવા છતાં એ રાજી થતા હતા. તો તમારા મા બાપની વૃદ્ધાવસ્થામાં હાથ ધ્રુજતા ધ્રુજતા કોઈ કોળીઓ નીચે પડી જાય ને, તો જરાય ખોટું ન લગાડશો, કારણ કે તમારી અવસ્થામાં રાજી હતા, એની અવસ્થામાં તમે રાજી રહો. આ પરિવારમાં જ્યારે સમાજમાં આ વિચારો આવશે, ત્યારે પરિવાર વિખાતા બંધ થઈ જશે, ત્યારે મા બાપ રાજી થશે, ત્યારે સંસાર આખો સમાજ સુખી થશે. એ મા બાપ માટે થઈને આપણે જીવન જીવીએ છીએ. આપણા માટે મા બાપ હતા, આપણે એના માટે જીવન જીવીએ. છેલ્લી પંક્તિમાં કવિ લખી રહ્યા છે, अपना नहीं है तुझे सुख दुख कोई, अपना नहीं है तुझे सुख दुख कोई, मैं मुस्काया तू मुस्काई, मैं रोया तू रोई, मेरे हंसने पे मेरे रोने पे तू बलिहारी है, ओ माँ प्यारी माँ, ओ माँ प्यारी माँ, तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है, ओ माँ, ओ प्यारी प्यारी प्यारी. વાલા વૈષ્ણવો, ધુંધુકારીને એની માં જ્યારે મૂકીને નીકળે છે રાત્રે, માથામાં હાથ પ્રસવારીને નીકળે છે અને પોતે અંધારા કૂવામાં પડીને મોતને ઘાટ ઉતરી. મા બાપ મર્યા ગયા. ગોકર્ણ મહારાજે પોતે જ સામેથી રસ્તો લઈ લીધો કે આપણે અહીંયા રહેવું નથી, હવે અપમાન થાય ને પછી નીકળવું એના કરતા પહેલા જ નીકળી જઈએ, અને પોતે નીકળી ગયા. આગળ જતા ધુંધુકારીને 5 ગણિકાઓ સાથે સંગ થયો અને એના માટે રાજાનો ખજાનો તોડ્યો, ધન ચોર્યું. અને જે સ્ત્રીઓ માટે ધન ચોર્યું એ જ સ્ત્રીઓએ આ ધુંધુકારીને હાથ પગ દોરડાથી બાંધી દઈ અને એના મોઢાની અંદર ધગધગતા અગ્નિના અંગારાઓ નાખી અને એને મોતને ઘાટ ઉતાર્યો. ધુંધુકારી મર્યો પણ પ્રેત બન્યો. કારણ જેના કર્મ સારા ન હોય એની ગતિ સારી ન થાય ક્યારે. જેણે સારા કામ ન કર્યા હોય એનું મૃત્યુ સારું ન આવે કોઈ દિવસ. ભગવાનને પ્રાર્થના એટલી કરજો વાલા વૈષ્ણવો કે ઠાકોરજી મારી પાસે કામ એવા કરજો કે જ્યારે હું આવ્યો ત્યારે હું રડતો તો આખી દુનિયા હસતી હતી, પણ હું કામ એવા કરીને જાઉં કે હું હસતા હસતા વયો જાઉં અને દુનિયા મારી પાછળ રડતી હોય આ સંસારમાં. જબ આયો જગત મેં જગ હસે તુમ રોય, એસી કરની કર ચલો તુમ હસો જગ રોય. એવું કામ કરીને જાજો કે જગત રડે તમારી પાછળ. ધુંધુકારી મર્યો, પ્રેત બન્યો. ગોકર્ણ મહારાજે ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, મુક્તિ ન મળી. પ્રેત ધુંધુકારીએ પોતાના ભાઈ ગોકર્ણને કહ્યું મને મુક્તિ અપાવો. ગોકર્ણે કહ્યું કે મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. અને ત્યારે પ્રેત ધુંધુકારી બોલ્યો ગયા શ્રાદ્ધ શતે નાપી, મુક્તિર મે ન ભવિષ્યતિ. ગયાજીમાં એક વખત નહીં 100 વખત શ્રાદ્ધ કરો ને તોય મને મુક્તિ નહીં મળે, કારણ કે મેં કામ જ એવા કર્યા છે, મેં કામ એવા કર્યા છે. અને એવા સમયે ગોકર્ણ મહારાજે કહ્યું કે શું કરું? તો પછી ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો કે ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મોક્ષ ન મળે એને મુક્તિનું સાધન કયું? સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે એની પાછળ ભાગવત કથા બેસાડો 7 દિવસની. સપ્ત દિનેશ્ચેવ સપ્ત ગ્રંથિ વિભેદનમ.
7 દિવસની કથા બેસાડો એટલે 7 દિવસની કથામાં તમને મુક્તિ મળી જશે. અને ગોકર્ણ મહારાજે અષાઢ મહિનામાં ભાગવતની કથા કરી અને વાયુ રૂપમાં આવેલો એ ધુંધુકારી વાંસની સોટીમાં બેઠો અને 7 દિવસમાં એ 7 વાંસની ગાંઠો તૂટી અને એને ભગવાનના ધામમાં લઈ ગયા એના પાર્ષદો. અહીંયા લીલા વાંસની ગાંઠ તૂટે એવો ભાવ નથી, પણ 7 દિવસમાં 7 વાસનાની ગાંઠો તોડવાની છે એની કથા છે આ. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર અને ઈર્ષા, આ 7 ગાંઠો તોડવાની છે, એના માટે આ ભાગવત કથા છે. અને પછી બીજી વખત શ્રાવણ મહિનામાં કથા કરી અને ગોકર્ણ મહારાજ અને બીજા શ્રોતાઓને પણ ભગવાનનું ધામ મળ્યું. આ કથા એવું કહેવા માંગે છે કે ધુંધુકારીએ ન કરવાના કામ કર્યા છતાં પણ એને ભાગવતની કથાથી મોક્ષ મળ્યો. જો મરેલા માણસની પાછળ કથા કરવામાં આવે અને એને મોક્ષ મળતો હોય તો આપણે વિચારવા જેવું છે કે આપણે તો જીવતા આ ભાગવતની અંદર બેઠા છીએ, આપણને મોક્ષ કેમ ન મળ્યા સંસારમાં? આપણે જીવતા બેઠા છીએ આ કથામાં. જેના ફોટા મૂકીએ અને એને મોક્ષ મળી જાય તો આપણને મોક્ષ ન મળે? મોક્ષની એક બહુ સીધી વ્યાખ્યા છે, આશાઓ બાકી રહી જાય અને શ્વાસ પૂરા થઈ જાય એ મૃત્યુ છે. આશાઓ બાકી રહે અને શ્વાસ પૂરા થઈ જાય એ મૃત્યુ છે, પણ આશાઓ પૂરી થઈ જાય અને શ્વાસ બાકી રહી જાય એ મોક્ષ છે આ સંસારમાં. તમે જીવતા હો અને કોઈ અપેક્ષા જ ન રહે તો સમજવું આપણને જીવતા મોક્ષ મળી ગયો, કારણ કે કોઈ અપેક્ષા જ નથી. એના માટેની આ કથા છે.